नमस्कार मित्रों, राधे राधे, जय श्री कृष्ण, हर हर महादेव। आप सोनू चैनल में हार्दिक स्वागत है। घर में कागड़ाओनुं आवुं તેમના 9 સંકેતો આપે છે જે તમારે ભૂલથી પણ ના અવગણવા જોઈએ। મિત્રો, જો તમારા ઘરમાં પણ કાગડો આવે છે તો તમારે આ વિડીયોને અંત સુધી જોવો જોઈએ, કારણ કે જ્યારે કાગડો આપણા ઘરે આવે છે ત્યારે તે આપણા માટે કેટલા ખાસ સંકેતો લાવે છે, જેના વિશે જાણવું દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે। આવી સ્થિતિમાં જો તમે તેના દ્વારા આપવામાં આવેલા સંકેતોને અવગણો છો તો તમે તે સંકેતનો લાભ લઈ શકશો નહીં અને ઘણી વખત તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। તેથી આજે અમે તમને કાગડાના કેટલાક ખાસ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે જો તમે જાણો છો તો તમે તમારા જીવનની બધી સમસ્યા અને મુશ્કેલીઓનો ખૂબ જ સરળતાથી દૂર કરી શકો છો। ઘણી વખત કાગડો તેમને કરોડપતિ બનાવવાના સંકેત પણ આપે છે અને તમારા નસીબનો ઉદય થવાના સંકેત પણ તમને પહેલેથી આપે છે, પરંતુ તમને આ વાતની ખબર ન હોવાના કારણે તમે એમ વિચારીને સંકેતોને અવગણો છો કે કાગડો એ જ નકામું કામ કરી રહ્યો છે। મિત્રો, અમુક વખતે આપણે કાગડાને કાંઈક ને કાંઈક કરતા જોઈએ છીએ, પરંતુ આપણને ખબર જ નથી હોતી કે તે કાગડો આપણને કઈ ખાસ સંકેતો આપી રહ્યો છે। મિત્રો, કાગડો એક એવો પક્ષી છે જેને જો ધ્યાનથી જોવામાં આવે તો આપણને આપણા આવનારા જીવન વિશે પહેલેથી જ ખબર પડી શકે છે કે આપણો આવવાનો સમય સુખમય વીતશે કે દુઃખમય વીતશે। કાગડો આપણા આવનારા જીવન વિશે પહેલેથી જ બધું કહી દે છે, તેથી તમારે કાગડાના 9 સંકેતો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે। મિત્રો, તમને ખબર જ હશે કે કાગડો શનિદેવનું વાહન હોય છે। આવી સ્થિતિમાં તમારે કાગડા દ્વારા આપવામાં આવેલા સંકેતોને ભૂલથી પણ અવગણવા જોઈએ નહીં। તો ચાલો મિત્રો જાણીએ કાગડાને તે 9 ખાસ સંકેતો। પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડીયોને એક લાઈક કરી અને તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખીને તમારી હાજરી અવશ્ય નોંધાવો। નંબર 1, જો તમે કોઈ મુસાફરી માટે નીકળી રહ્યા છો અને તે સમયે તમારા ઘરમાં મુખ્ય દરવાજા સામે તમને કાગડો દેખાય, પછી ભલે ને તમે તમારા કામથી જઈ રહ્યા હોય કે કોઈ મુસાફરી જઈ રહ્યા હોય, તો તમારે સમજી જવું જોઈએ કે તમે જ્યાં પણ જઈ રહ્યા છો ત્યાં તમને ખૂબ જ શુભ સમાચાર મળવાના છે। જો તમે તમારા વ્યવસાય માટે જઈ રહ્યા છો તો તમે આજે તમારા વ્યવસાયમાં ખૂબ જ લાભ પ્રાપ્ત કરશો, અને જો તમે તમારા કોઈ પણ કાર્ય માટે જઈ રહ્યા છો તો તમે તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો। ઘરની બહાર નીકળતી વખતે કાગડાનો મુખ્ય દરવાજે દેખાવું તમને સંકેત આપે છે કે આજનો દિવસ તમારો ખૂબ જ સારો વીતવાનો છે। તેથી જ્યારે પણ તમે ક્યાંય ઘરની બહાર જઈ રહ્યા છો અને તમને કાગડો તમારા ઘરની બહાર દેખાય તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત મિત્રો હોય છે। નંબર 2, ટોળામાં કાગડાનું દેખાવું। મિત્રો, તમે લોકોએ ઘણી વખત જોયું હશે કે જો કોઈ કાગડો મરી જાય કે તેની પાસે ઘણા બધા કાગડા એકઠા થઈ જાય છે, પરંતુ હું આ ટોળાની વાત નથી કરી રહ્યો, પરંતુ જો તમને ઘણા બધા કાગડાના ટોળા એમ જ દેખાય તો તમારા માટે ખૂબ જ શુભ સંકેત હોય છે। જો કાગડો તમારી છત પર અથવા કોઈ ઝાડ પર તમને ટોળામાં દેખાય અને તે કાગડો કાં કરી રહ્યો હોય તો તમારી સમજી લેવું કે તમારે ખૂબ જ જલ્દી તમારો સારો સમય આવવાનો છે। જે રીતે કાગડો તમને તમારા ખરાબ સમયનો સંકેત આપે છે, એ જ રીતે જો તમને કાગડો ટોળામાં દેખાય અને કાં કરી રહ્યો હોય તો તમને ખૂબ જ શુભ સંકેત હોય છે મિત્રો। નંબર 3, દક્ષિણ દિશામાં કાગડાનું બોલવું। મિત્રો, જો તમે ક્યાંય બહાર છો અથવા તમારા ઘરે છો અને તમને કાગડાનો અવાજ સંભળાય છે તો તમારે જોવું જોઈએ કે કાગડો કઈ દિશામાં બેસીને અવાજ કરી રહ્યો છે। જો કાગડો દક્ષિણ દિશા તરફ બેઠેલો છે અને જો કાગડો કાને અવાજ કાઢે છે તો તમારે સમજી જવું જોઈએ કે
તમને તમારી સમૃદ્ધિના સંકેત આપી રહ્યો છે અને તમને તમારા સારા દિવસો જણાવવા માંગે છે. કાગડાનો આ સંકેત તમારા જીવનમાં પ્રગતિ સફળતા વિશે જણાવે છે, અથવા સંકેત તમને જણાવે છે કે તમારા જીવનમાંથી બધી મુશ્કેલીઓ દૂર દૂર થવાની છે અને ખૂબ જ જલ્દી તમારા સારા દિવસો શરૂ થવાના છે. આવી સ્થિતિમાં જો તમારા ઘરમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ છે, તેમનું સ્વાસ્થ્ય પણ હવે ખૂબ જ જલ્દી સારું થવાનું છે. પરંતુ મિત્રો, આની સાથે એક પ્રશ્ન પણ છે કે જો કાગડો ઉઠીને આવીને તમારા માથા પર પંજો મારે તો તેનો શું અર્થ છે? તો આ સંકેત તમારા માટે શુભ કે અશુભ મિત્રો? સામાન્ય રીતે કાગડા જલ્દીથી કોઈના માથા પરથી પંજો નથી મારતા, પરંતુ જો તમે કોઈ વ્યક્તિના માથામાં પંજો મારે તો તે વ્યક્તિએ સમજી જવું જોઈએ કે તેના જીવનમાં કોઈ મોટી મુશ્કેલી આવવાની છે. મિત્રો, કાગડાનું આવું કરવું તેમને આ સંકેત આપે છે કે તમારા જીવનની હાનિ થઈ શકે છે. આનાથી બચવા માટે તમારે એક ચમચી મીઠું હાથમાં લઈને તમારા માથા પર 7 વખત ફેરવવું જોઈએ અને તેને કોઈ રસ્તા પર મૂકી દેવું જોઈએ. આમ કરવાથી તમારા પરના બધા વાસ્તુ દોષ કપાઈ જાય છે. તમારા જીવનમાં આવનારી બધી સમસ્યાઓ ટળી જાય છે. નંબર 4 મિત્રો, જો તમે તમારા ઘરની છત પર અથવા તમારા ઘરમાં ક્યાંય પક્ષીઓ માટે દાણા પાણી રાખ્યા છે અને તે દાણા પાણીને કાગડો આવીને ખાવા પીવા લાગે છે, તો તે તમને દેખાઈ જાય છે, તો આનાથી મોટું શુભ સંકેત તમારા માટે બીજું કશું જ નથી. તમારા દ્વારા રાખેલા દાણા પાણીમાં જો કાગડો ખાઈને પીવે તો તમારે સમજી જવું જોઈએ કે તમારા જીવનમાં હવે બધા કષ્ટો, બધી મુશ્કેલીઓ ખતમ થવાની છે. જો તમારા પર કોઈ કરજ છે તો તે હવે ખૂબ જ જલ્દી ઉતરવાની છે. જો તમારા દ્વારા રાખેલા દાણા પાણી ખૂટે છે તો તમને આનાથી તે સંકેત મળે છે કે તમારા ખરાબ દિવસો ખતમ થવાના છે અને સારા દિવસો આવવાના છે. નંબર 5 કાગડાનું ઈંડું આપો. મિત્રો, લોકો જોયું હશે કે કાગડા પોતાનો માળો ઝાડની સૌથી ઉપરની જગ્યાએ બનાવે છે, જ્યારે કોઈ પણ પહોંચવું ખૂબ જ મુશ્કેલ હોય છે. જો કોઈ વ્યક્તિ તેના માળા સુધી પહોંચવાની કોશિશ કરે છે તો કાગડો તેને પોતાની ચાંચ મારે છે. પરંતુ મિત્રો, જો તમારા ઘરમાં લાગેલા કોઈ ઝાડ અથવા તો તમારા ઘરમાં ક્યાંય પણ કાગડો પોતાનો માળો બનાવે છે અને તેમાં પોતાના ઈંડા મૂકે છે, તો આ તમારે ખૂબ જ શુભ સંકેત હોય છે. મિત્રો, કાગડો જે ઘરમાં પોતાના ઈંડા આપે છે તે ઘરમાં નકારાત્મક ઉર્જા સંચાર થાય છે. જે ઘરમાં પણ કાગડો પોતાના ઈંડા આપે છે તે ઘર પર શનિદેવની હંમેશા કૃપા વસે છે અને તેના ગ્રહ દોષ પણ ખતમ થઈ જાય છે. કાગડાનું તમારા ઘરમાં ઈંડું આપવું તમને એ સંકેત આપે છે કે તમે ખૂબ જ જલ્દી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. નંબર 6 કાગડાનું તમારા ઘર પર આવીને પાણી પીવું. મિત્રો, સામાન્ય રીતે દરેક જીવજંતુ પાણી પીવે છે, પરંતુ જો કાગડો તમારા ઘરમાં આવીને પાણી પીવે છે તો તમારા માટે આ ખૂબ જ શુભ સંકેત હોય છે. મિત્રો, તમને ખબર જ હશે કે કોઈને તરસ છુપવી એ ખૂબ જ પુણ્યની કામ છે. આવી સ્થિતિમાં જો કાગડો તમારા ઘરની છત પર રાખેલા પાણીથી પોતાના તરસ છુપાવે છે તો તમારે સમજી જવું જોઈએ કે ખૂબ જ જલ્દી તમારા ઘર પર ધનની વર્ષા થવાની છે અને તમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે. કાગડો જે કોઈના પણ ઘર પર પોતાની તરસ छिपाવે છે તે ઘરમાં સભ્યોનું ભાગ્ય ઉદય થાય છે. આ માટે મિત્રો, તમારે તમારા ઘરની છત પર પાણી અવશ્ય રાખવું જોઈએ, કારણ કે જો કોઈ પક્ષી આવીને તમારા ઘર પર રાખેલા પાણીના પોતાની તરસ छिपाવે છે તો તમારા જીવનના બધા કષ્ટો ખતમ થઈ જાય છે અને તમને અપાર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. નંબર 7 ઉદાસી અવસ્થામાં કાગડાનો દેખાવ. મિત્રો, સામાન્ય રીતે જો કોઈ કાગડો તમારા ઘર પર આવે તો ખૂબ જ શુભ સંકેત હોય છે, પરંતુ જો કોઈ કાગડો તમારા ઘરમાં આવે ઉદાસીની અવસ્થામાં બેચેન કાગડો તમારા ઘરમાં એમ ફરે ત્યારે તમે કાગડો કાને અવાજ કરે તો તમારા ઘર માટે ખૂબ જ અશુભ સંકેત હોય છે. કાગડાનું તમારા ઘરે આવીને વ્યાકુળતાથી આમ તેમ ફરવું, કાનો અવાજ કરવો તમને સંકેત આપે છે કે તમારા જીવનમાં કોઈ મોટું સંકટ આવવાનું છે.
આને તમારા ઘરની સંપત્તિનો પણ નાશ થઈ શકે છે અને તમારી આર્થિક સંકટોનો પણ સામનો કરવો પડી શકે છે. કાગડાનો ઘરમાં ઉદાસીથી કાં કાં કરવું ખૂબ જ અપશુકન માનવામાં આવે છે. જો તમે આનાથી બચવા માંગો છો તો તમારે શનિવારના દિવસે મંદિરમાં જઈને દીવો પ્રગટાવવો જોઈએ અને શનિદેવને તમારા પરિવાર માટે પ્રાર્થના કરવી જોઈએ, કારણ કે કાગડાને શનિદેવનું વાહન માનવામાં આવે છે, જેનાથી તમારા જીવનમાં કષ્ટો દૂર થશે. આવી સ્થિતિમાં જો તમે શનિદેવને પ્રસન્ન કરી લો છો તો તમારા જીવનમાં આવનારા બધા કષ્ટો અને સંકટો સમાપ્ત થઈ જાય છે અને તમારા ભાગ્ય બદલવા જવાના છે. આનાથી તમારા જીવનમાં જે પણ કઈ સંકટ અને મુશ્કેલીઓ આવશે તે બધી ધીરે ધીરે ખતમ થઈ જશે અને જીવનમાં આવનારી બધી સમસ્યાઓ બાધાઓ દૂર થશે. નંબર 8, સવારમાં કાગડાનું બોલવું. મિત્રો, જો તમે સવારે ઉઠો છો અને તેનો કાગડોનો અવાજ સંભળાય અને કાગડો ઉત્તર અને પૂર્વ દિશામાં બેઠો છે અને સવારથી અવાજ કાઢી રહ્યો છે, તો તમને એ સંકેત મળે છે કે તમારા ઘરમાં કોઈ માર્ગથી ધન પ્રાપ્ત થવાની છે. આ સંકેત તમને બતાવે છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે. જો કાગડો ઉત્તર પૂર્વ દિશામાં બેસીને સવારમાં અવાજ કાઢે છે તો તમારે સમજી જવું જોઈએ કે તમારા ઘરમાં કોઈ મહેમાન આવવાના છે. નંબર 9, 2 કાગડાની જોડી હોવી. મિત્રો, જો તમને પણ તમારા ઘરમાં કાગડાની જોડી દેખાય છે, જેમ કે જો તમારા ઘરમાં 2 કાગડા એકસાથે બેઠા છે અથવા ફરી રહ્યા છે, તો આ વાત સંકેત છે કે તમારી દાંપત્ય જીવન ખૂબ જ સુખદ થવાનું છે અને પતિ પત્ની વચ્ચેના પ્રેમ પણ વૃદ્ધિ થશે. આ સંકેત તમને બતાવે છે કે તમારા ઘરમાં સંબંધો હવે મીઠાશ આવશે અને તમારા ઘરમાં જેટલા પણ ઝઘડા થતા હતા તે બધા ખતમ થઈ જશે. ઘરમાં કાગડાની જોડીનું દેખાવું તમને એ પણ બતાવે છે કે જો તમારા ઘરમાં કોઈ સભ્યના લગ્નમાં કોઈ અવરોધ આવી રહ્યા હોય તો તે પણ હવે ખૂબ જ જલ્દી દૂર થવાનો છે. મિત્રો, આ તમામ માહિતી લોકરુચિ ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. વાસ્તુશાસ્ત્રના ઉપાયને તમારી આસ્થા અને વિશ્વાસ પર અમલ કરજો. આ વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર એક સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ પણ દાવો કરતા નથી. જો મિત્રો આજની આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી અને તમારા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ નોટિફિકેશનને પણ ઓલ ઉપર સિલેક્ટ કરીને વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા તરફથી રાધે રાધે.